ચોટીલા નજીક કન્ટેનરમાંથી ₹31.27 લાખનો દારૂ બિયરનો જથ્થો પકડાયો। રાજસ્થાનથી માલ મોરબીમાં ડિલિવર્ડ કરવાનો હતો। એક શખ્સ ઝડપે। 23,160 બિયરના ટીન અને વિદેશી દારૂની 864 બોટલ કબજે। વિશેષ હકીકતો જાણવા માટે રિમાન્ડ માંગતા 7 દિવસના રિમાન્ડ મંજૂર। ચોટીલા પંથકમાં દારૂના ધંધાર્થીઓએ નાની લાઇન છોડી ઝાલાવાડમાં મોટી લાઇન। નેશનલ હાઈવે ઉપર ફરી ઇંગ્લિશ દારૂના ધંધાર્થીઓનું નેટવર્ક શરૂ થયેલ છે। ટૂંકા દિવસોમાં જ ચોટીલા વિસ્તારમાં બીજી કન્ટેનર ટ્રક ભરેલા 41.42 લાખના બિયર દારૂના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાતા 7 દિવસના રિમાન્ડ પર લેવાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ જે જાડેજા તથા સ્ટાફ દ્વારા ચોટીલા હાઈવે ઉપર ખાસ પેટ્રોલિંગ ગોઠવી રાજકોટ હાઈવે પર મહાવીરપુરમ મંદિર પાસેથી કન્ટેનર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 864 તથા બિયર કુલ નંગ 23,160 જેની કિંમત ₹31,27,536 તથા ટ્રક, મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દા માલ મળી ₹41,42,536ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રૂપોની ચોકીદાણી ગામનો ટ્રક ચાલક આરોપી દોલારામ સન ઓફ અમરારામ રૂપરામને ઝડપી પૂછપરછ હાથ ધરેલ હતી। પકડાયેલ આરોપી પાસેથી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ કે પકડાયેલ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રહીશ બલવીરસિંહ ઉર્ફે બજરંગ રાજુરામ જાટે ભરી આપેલો, જે મોરબીના અજાણ્યા માણસોને ટેલિફોનિક સંપર્કના આધારે પહોંચાડવાનો હતો। પોલીસે પકડાયેલ જથ્થો મંગાવનાર, બુટલેગર તેમજ ભરી આપનાર સહિતના તમામ આરોપી સુધી કોણ અને જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં કઈ પદ્ધતિ કામ કરે છે તેના મૂળ સુધી પહોંચવા પકડાયેલ ચાલક એવા આરોપીના કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરેલ છે। થોડા દિવસો પહેલા ચોટીલા હાઈવેની એક હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડેલ હતો। ફરી એલસીબી દ્વારા ટ્રક ભરી જથ્થો પકડાતા સૌરાષ્ટ્રના દારૂના ધંધાર્થીઓ દ્વારા દસાડા પાટડી તરફની નાની લાઇન છોડીને નેશનલ હાઈવે ઉપરની મોટી લાઇન શરૂ કરાયાની ચર્ચા છે। ટીવી18 ન્યૂઝ ચોટીલા।